રાજકોટમાં અટકના મામલે આહિર સમાજના લોકોએ કલેક્ટર તંત્રને આવેદનપત્ર પાઠવ્યું છે। આ સમગ્ર મામલે આહિર સમાજના આગેવાન વિજયભાઈ કુંગસિયાના જણાવ્યા અનુસાર અમદાવાદના જયંતિભાઈ નામના વ્યક્તિએ હજામ સમાજે આહિર સમાજનો ભાગ હોવાનું કહી આહિર સમાજમાં ભળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત હજામ સમાજના કેટલાય લોકો ખોટા સર્ટિફિકેટને આધારે આહિર બની ગયા છે। આ સમગ્ર મામલે બહોળી સંખ્યામાં આહિર સમાજના લોકોએ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું તેમજ આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત આહિર સમાજે આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યાના માર્ગે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। જય મુરલીધર, મારું નામ વિજયભાઈ કુગસિયા, આહિર સમાજ મહામંત્રી, મોરબી જિલ્લો। હવે અમે માન્ય કલેક્ટર સાહેબ શ્રીને એક સામાજિક ભેળસેળના મુદ્દે આજે આવેદન આપવા માટે અહીં આવ્યા છીએ અને મુદ્દો એ છે કે વાણંદ સમાજની એક પેટા જ્ઞાતિ જે હજામ તરીકે ઓળખાય છે, એ જ્ઞાતિની અમુક ભળતી અટકો છે જે આહિર સમાજમાં પણ એ અટકો આવે છે અને એ હજામ સમાજમાં પણ એ ભળતી અટકો આવે છે। એ અટકોનો ગેરલાભ લઈ અને આ સમાજના લોકો જે અમુક તત્વો છે, આપણે કોઈ આખા સમાજ સાથે કોઈ વિરોધ નથી। આહિર સમાજ તો 18 વર્ણને સાથે લઈ અને ચાલનારો સમાજ છે, એ જગ જાહેર છે। અને જે તત્વો છે, જે આવારા તત્વો, એમાં કોઈ એક જયંતિભાઈ હજામ કરીને અમદાવાદના છે ભાઈ, એમને આ બધા ખોટા એફિડેવિટ ઊભા કર્યા છે જે ભરતી અટકોના કારણે, ખોટી જે આ સરનેમો જે મેચ થાય છે એમના કારણે એમને ખોટા સર્ટી બનાવી પોતાના સંતાનોના, સરકારને અને આહિર સમાજને અંધારામાં રાખી અને આહિર સમાજમાં ભળવા માટે જે ખોટા પ્રયાસો થઈ રહ્યા છે, એના માટે આજે અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ। અને અવારનવાર અમારી ઘણી બધી રજૂઆતો પણ રહી છે સરકારશ્રીને, તંત્રને, કે આના વિરુદ્ધ તમે કાયદાકીય એક્શન લ્યો અને આવા જે લેભાગુ તત્વો છે જે પોતાના વાહન ઉપર, પોતાની નેમપ્લેટ ઉપર ખોટી આહિર સરનેમ લખાવી અને આહિરો સાથે જે ખોટા વ્યવહાર કરે છે અને પોતાને આહિર છીએ અમે એવી વાતો કરતા ફરે છે, એ લોકોના વિરુદ્ધમાં અમે આજે અહીં આવેદનપત્રમાં આપવા માટે આવ્યા છીએ। અને ભવિષ્યમાં જો સરકાર શ્રી દ્વારા, કલેક્ટર સાહેબ શ્રી દ્વારા, તંત્ર દ્વારા આ પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો આગામી દિવસોમાં અમે ગાંધી ચિંધ્યા રાહે ધરણા કરશું અને જરૂર પડશે તો આંદોલન પણ કરશું। અને છેલ્લી વાત હજી કહી દઉં કે આહિર સમાજ કોઈ સમાજનો વિરોધી નથી, સર્વ સમાજને સાથે લઈને ચાલનારો સમાજ છે, પણ અમુક આવા જે તત્વો છે જયંતિભાઈ જેવા, જે આહિર સમાજના ઇતિહાસની ખોટી બુકો પણ ઊભી કરી છે, જેમાં પણ એમણે ખોટા ઇતિહાસને તોડી મરોડી અને રજૂ કર્યો છે, એટલે એમના વિરુદ્ધ આવેદન આપવા માટે અમે, અને આમાં અમારી સાથે ગુજરાતના અમારા આહિર સમાજના પ્રમુખ શ્રી અને પૂર્વ કેબિનેટ મિનિસ્ટર જવાહરભાઈ ચાવડા સાહેબનો ખાસ લેટર છે કે જે આ હજામ સમાજ છે જે પોતાને આહિર કેવડાવે છે, એમના વિરુદ્ધમાં એમણે પોતાની નોટિસ પણ આપેલી છે કે ભાઈ અમારે કોઈ એવો ઠરાવ આહિર સમાજમાં આગળ ઉપર વર્ષો પહેલા થયેલ છે નહીં કે ભાઈ આ હજામ લોકો છે જે ખરેખર આહિર છે, એવો કોઈ ઠરાવ કરેલ નથી। એમના પિતાશ્રી સ્વર્ગીય પેથલજી બાપુએ પણ કરેલ નથી અને એમના ચીલે ચાલી અને માન્ય જવાહરભાઈ ચાવડા સાહેબે પણ હાલના વર્તમાન પ્રમુખશ્રીના હોદ્દાના નાતે લેટર બહાર પાડેલ છે કે અમે પણ આ લોકોને સ્વીકારતા નથી। છતાં પણ આ લોકો એક જેમ કહેવાય ને કે નગટા, આપણે જેને દેશી ભાષામાં હરાયા ઢોર કહી, જેને એક ફેર તગડો તો એ દેશી ભાષામાં આપણે છીંડામાંથી પાછા બહાર આવે, એટલે એ લોકો અવારનવાર આવા છબકલા કરે છે। તો એમના વિરુદ્ધ ખાસ સરકારશ્રી ધ્યાન દે અને એક્શન લે એવી અમારી માંગણી છે। જય મુરલીધર, જય યદુવંશ।